લખવા માટેની પ્રેરણા મનુભાઈને ક્યાંથી મળતી હોય છે? કલાકાર ભગવાનની દેણ હોય છે, એ બનાતું નથી. એકેડેમીમાં જઈને પછી શીખાય છે પણ બનાતું નથી. ગીત જ્યારે લખાતા હોય ત્યારે આ ગીત નહીં ચાલે તો આમાં વ્યૂઝ નહીં આવે તો એ નિષ્ફળતાનો ડર હોય ખરો મનમાં? મારો સ્વભાવ એવો છે કે જે થવાનું છે એ નક્કી કરેલું ભગવાને છે, આપણે ખાલી કર્મ કરવાનું. એટલે ચાલશે કે નહીં ચાલે એવો ડર નથી રાખ્યો કોઈ દિવસ. મને એમ લાગે કે મારી વસ્તુમાં કોઈ કચાશ નથી ને, મ્યુઝિકમાં કોઈ કચાશ નથી, સિંગિંગમાં કોઈ કચાશ નથી, શબ્દમાં કોઈ કચાશ નથી, વિડીયોમાં કોઈ કચાશ નથી. સરસ કર્યું છે પણ સારું ના ચાલ્યું તો વાંધો નથી. પણ કે યાર જો આવું કર્યું હોત ને તો ચાલી જોત, એવી કોઈ કચાશ નથી ને, એ ધ્યાન રાખવાનું ખાલી બસ. નવી વ્યક્તિ આવીને અપ્રોચ કરે ત્યારે તમારો એટીટ્યૂડ શું હોય? જો મને એનો અવાજ ગમે છે તો નવી છે કે જૂની છે એ મારામાં કોઈ નથી પેલું હતું. પહેલી વાર જ ગાય છે તો પણ ચાલશે, પણ એ ગાય છે જોરદાર. કારણ કે એ ગીત ક્યારે દેખાવાનું છે એ સારું ગાશે. હું ગમે એટલું સારું લખેલું હશે પણ એની ગાયકી સારી નહીં હોય તો એ દેખાવાનું નથી.